યસ, તો આજના માટે મારા બે ટ્રેડિંગ પિક રહેશે, બંને બાય સાઇડના જ રહેશે. તો એમાં પહેલો પિક છે મારો, એ છે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ. તો ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો સ્ટોક ઘણા ટાઈમથી કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે, અને ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં આપણને જે લોઅર રેન્જ પરથી આપણને એક બુલિશ કેન્ડલસ્ટિક ત્યાં આગળ જોવા મળી હતી, અને એક સપોર્ટ લેવલથી એક સારો એવો બાઉન્સ જોવા મળ્યો હતો વોલ્યુમ સાથે. તો લાગી રહ્યું છે કે આવનારા ટ્રેડિંગ સેશનમાં અહીંયાથી આપણને અપસાઇડ સારી એવી જોવા મળી શકે છે, અને રિસ્ક રિવોર્ડ અહીંયા ઘણા ફેવરેબલ છે. તો ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી કરન્ટલી 2540 ગઈકાલનું ક્લોઝિંગ છે, ત્યાં આગળ બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 2475નો સ્ટોપ લોસ રહેશે, અને ઉપરમાં 2650ના ટાર્ગેટ માટે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પોઝિશનલ વ્યૂ સાથે 2 થી 3 ટ્રેડિંગ સેશન માટે બાય કરવાની સલાહ રહેશે. બીજો મારો ટ્રેડિંગ પિક રહેશે એનબીએફસી સેક્ટરમાંથી શ્રીરામ ફાઇનાન્સ. તો શ્રીરામ ફાઇનાન્સની વાત કરીએ તો સ્ટોક 200 ડે મૂવિંગથી અગર કન્સોલિડેશન રેન્જમાંથી આપણને ગઈકાલે એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે વોલ્યુમ સાથે, અને ઉપરમાં આપણે વાત કરીએ તો 2975ની ઉપર આપણને એક રેન્જ બ્રેકઆઉટ ગઈકાલે જોવા મળ્યું છે. તો ગઈકાલનું ક્લોઝિંગ આની આસપાસ 3060ની આસપાસ બાય કરવાની સલાહ રહેશે શ્રીરામ ફાઇનાન્સ, અને સ્ટોપ લોસ રહેશે 2975, અને ઉપરમાં ટાર્ગેટની વાત કરીએ તો 3200ના ટાર્ગેટ માટે શ્રીરામ ફાઇનાન્સ પણ પોઝિશનલ વ્યૂ સાથે બાય કરવાની સલાહ રહેશે એક સપ્તાહના વ્યૂ માટે.